Hi everyone, here is Chintan sir and you are watching question paper number 4 ગાલા અસાઇનમેન્ટનું ઇંગ્લિશ સબ્જેક્ટમાં સેક્શન 8. તો એનું પેપર સોલ્યુશન આપણે જોવાના છે સેક્શન એ માટે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આની આગળ આપણે 3 પેપર વિશેની ચર્ચા કરી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને હવે ક્વેશ્ચનના આન્સર બનાવતા આવડી રહ્યા છે. તો તમે પણ જો પહેલી વાર જોતા હોય વિડીયો તો પહેલું બીજું ત્રીજું પેપર ક્રમશઃ જોઈને હવે ચોથા પેપર પર અભ્યાસ કરીએ. તો ચોથા પેપરની અંદર પહેલાં તો તમારે ક્વેશ્ચન વાંચી જ લેવાનો. ક્વેશ્ચન કહે છે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર. સોલર પાવરના એડવાન્ટેજ શું છે? હવે તમે આખો ફકરો વાંચશો ને તો એમાં છૂટા છવાયા એડવાન્ટેજીસ છે. દાખલા તરીકે વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઇડ 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. હા, હવે અહીં એક એડવાન્ટેજ બતાવ્યો કે એ ભાઈ કેરોસીન કરતાં સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. એટલે કેરોસીન ડબલ કોસ્ટમાં પડતું હતું. જ્યારે સોલર પાવર બીજી એક વાત છે કે એક સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. તો તમારી પાસે અહીંયા આગળ 2 એડવાન્ટેજ વિશેની વાત કરી છે. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? તો સોલર પાવર ઇઝ, હવે એડવાન્ટેજીસ લખી દેવાના, ચીપર ધેન કેરોસીન એન્ડ સોલર એન્ડ ઇટ ઇઝ ઓલ્સો સ્મોકલેસ. અહીંયા આગળથી સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. તો આ 2 એડવાન્ટેજ તમે આ ફકરામાંથી લખી શકો છો. એમ તો ઘણા બધા એડવાન્ટેજ છે પણ આપણે ફકરો જે આપ્યો હોય એમાંથી જ લખવાના આવશે. ચલો, બીજા નંબરનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. એમજીપી વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઇડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. હવે સમજો, અહીંયા આગળ તમારે આન્સર લખવો હોય તો ડઝ નીકળશે અને આન્સર સ્ટાર્ટ થશે એમજીપીથી. હવે એમજીપી ત્રીજો પુરુષ એક વચન અને ડઝ નીકળી જાય તો એનો ઈએસ કોને લાગે? એની બાજુના ક્રિયાપદને લાગે. એટલે પ્રોવાઇડને એસ લાગશે. તો અહીં તમારો અડધો માર્ક્સ આવી જશે કે એમજીપી પ્રોવાઇડ્સ. હવે તમારે જે આન્સર છે તે, હવે આપણે આગળ જ આન્સર તો વાંચી જ ગયા છે કે એમજીપી શું કરતું? તો કે આઈ ધેટ પ્રોવાઇડ 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. આ લખી દેવાનું બેઠું. કોના પછી? provides બાદ 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. અને પછી અહીંયા આગળનું જો બાકીના વધારાના શબ્દો રહી ગયા હતા. શું? વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. આ વધારાના શબ્દો હતા એને બાદમાં લખી દેવાના. તો તમે સમજ્યા કે કઈ રીતે જવાબ લખાય? પહેલાં એમજીપી પ્રોવાઇડ્સ જે જવાબ છે તે, અને ત્યારબાદ વધારાના શબ્દો ઉમેરી દેવાના. ચલો, એના પછી સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં સ્ક્રીનશોટ લેવામાં થોડું આગળનું રહી ગયું હતું એટલે મેં લખી દીધું છે. ઓકે, ક્વેશ્ચન હતો વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. લોર્ડને શું રિક્વેસ્ટ કરે છે? તો આવ્યું લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તો આપણે એનો આન્સર લખવો હોય તો શું કરીશું? ધ એન્જલ, અને સમજો ડીડ નીકળશે. હવે તો ડીડ નીકળશે તો રિક્વેસ્ટને શું લાગશે? ઈડી લાગશે. તો ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ. હવે પ્લીઝ અહીંયા આગળ હતું પ્લીઝ ગો ટુ, તો પ્લીઝ નીકળી જાય અહીંથી, કારણ કે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈએ છીએ. સો આપણે શું કરીશું? ટુ ગો ટુ બેડ. બરાબર, રિક્વેસ્ટ શું કરે છે? ટુ ગો ટુ બેડ એન્ડ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. અને આપણે અહીંયા આગળ છે રિક્વેસ્ટેડ, જે તમારું કથનનું વર્ડ છે, બરાબર છે, રિપોર્ટિવ વર્બ, તે ભૂતકાળમાં છે એટલા માટે આપણે ડુ નોટનું ડીડ નોટ કરી શકીએ. સો ડીડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. અથવા તો ડીડ ના વાપરો તો પણ ચાલે, એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, આ પણ ચાલશે. એના પછીનો ક્વેશ્ચન છે 4. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. રેસ્ટ કરવા માટે ના પાડે છે એના કારણ અહીંયા હતું.
આઈ કેન નોટ, પછી જવાબ આપે છે ગોડ, આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. કેમ? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ અ વર્ક, આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. તો આપણે આ જે ડાયરેક્ટ સ્પીચમાં છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીશું. કેવી રીતે તે જોઈએ. ના પાડે છે તો આપણે અહીંયા લખીશું ધ લોર્ડ રિફ્યુઝની જગ્યાએ થઈ જશે રિફ્યુઝડ. કેમ ડી લાગશે? ડીડ નીકળી જશે એટલા માટે. તો ધ લોર્ડ રિફ્યુઝડ ટુ રેસ્ટ અને પછી આન્સર. બીકોઝ આઈનું થઈ જાય હી, હેવનું થઈ જાય હેડ. કેમ? કારણ કે રિપોર્ટિવ વર્બ છે તે ભૂતકાળમાં છે એટલા માટે. એ સિવાય હેવનું થઈ જાય હેડ, આઈનું થઈ જાય હી. ઓકે, હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ, માયનું થઈ જાય હીઝ, આઈડિયાઝ ઇનટુ ધીસનું થઈ જાય ધેટ. બસ આ ચેન્જીસ કરવાના છે. આન્સર તો બાકી સેમ જ છે. તમારે બેઠે બેઠું લખીને નહીં આવવાનું. જો બેઠે બેઠું લખ્યું તો ગયા કામથી નહીં માર્ક્સ આવે. તમે ધારશો કે એકનો અડધો તો આપશે, નહીં આપે માર્ક્સ. ઓકે, એના પછી આન્સર નંબર 5 ક્વેશ્ચન વાંચી લે. વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. તો વાંચતા જશો તો તમને ખબર પડશે. આઈ પ્લેડ વિથ ઇટ વોઝ અ વાઇલ ધેન મિસ સુલેવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપેરિમેન્ટ. તો એક્સાઇટિંગ એક્સપેરિમેન્ટ કયો હતો કે ફિંગર પર મૂવમેન્ટ કરીને મેડમે તે. તો મિસ સુલેવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન, માયની જગ્યાએ હેલન્સ. કોના હાથમાં? હેલનના હાથમાં. હેલન્સ પામ વોઝ, હવે અહીંયા આગળ આ તો હતો વોઝ એન એક્સાઇટિંગ એક્સપેરિમેન્ટ ફોર હેલન. બસ આ આન્સર લખવાનો છે, છેલ્લે ફૂલ સ્ટોપ લગાવવાનું છે. તમારો 1 માર્ક્સ પાકો. એના પછી બીજો હતો વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન. તો તમે અહીંયા આગળ વાંચશો તો પહેલો વર્ડ કયો હતો? ડોલ હતો. Okay, when I finally succeeded in doing that correctly, I was thrilled. I did not know that I was spelling doll. હવે આ પહેલો વર્ડ હતો ડોલ. તો આપણે આન્સર આવી રીતે લખીશું કે ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન, અને વોઝ પછી જતું રહેશે પાછળ. વોઝ અને જે વર્ડ છે તેને આપણે લખી દો ડોલ. આન્સર તમારો આવી રીતે લખશો. 1માંથી 1 માર્ક્સ બેઠો લઈ લેવાનો. એના પછી 7મું છે ક્વેશ્ચન વાંચીએ. વોટ ડીડ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. શું ડેમો આપ્યો સેલ્સમેને? તો બીજી જ લાઇનથી ચાલુ થાય. ધ સેલ્સમેન સ્ટેટેડ. બરાબર છે. તો અહીંયા આગળ હતું ડીડ નીકળી જશે. ધ સેલ્સમેન ડીડ નીકળી ગયું. ડેમોન્સ્ટ્રેટનું શું થઈ જશે? ડેમોન્સ્ટ્રેટેડ. બરાબર છે. તો ડેમોન્સ્ટ્રેટેડ પછી ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. તો અમુક વખત એવું પણ આવે કે બેઠે બેઠો જવાબ તમારી લાઇનમાં હોય, પણ અમુક જ વખત. નહીંતર અમુક વાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો તમારે એને ઇનડાયરેક્ટમાં ફેરવવું પડે, કર્તાઓમાં ચેન્જ કરવા પડે. ક્વેશ્ચન નંબર 8 છે વિચ પ્રિન્સિપલ્સ ગવર્ન રામસિંગ 70s બિહેવિયર. તો તમને ખબર છે કે કયા કયા પ્રિન્સિપલ? તો કે એ પોતાના પર શું કહેવાય, હાર્મ નહોતું થવા દીધું. પોતાના માલિકની બધી જ વાતની જે પણ એને કહે કે ભાઈ આ કરવાનું છે એને ઓબે કરતું. અને ત્રીજું કે માનવોને નુકસાન ક્યારેય નહીં કરે. એ એનો પ્રિન્સિપલ્સ હતા. તો આપણે આન્સર આનો આ કેવી રીતે લખી શકીએ? તો રામસિંગ 70s બિહેવિયર, બરાબર છે, ગવર્ન, બરાબર છે, પ્રિન્સિપલ્સ, બિહેવિયર, ગવર્ન, 3 પ્રિન્સિપલ, ગવર્ન્સ. કેમ ગવર્ન્સ? બરાબર છે કે બિહેવિયર ત્રીજો પુરુષ એક વચન લઈ લઈએ તો આપણે અહીંયા શું લખી શકીએ? ગવર્ન્સ. બરાબર. 3 પ્રિન્સિપલ. કયા કયા 3 પ્રિન્સિપલ? બરાબર છે આર્યા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. બરાબર. 2 2 3 3 2 2 3 3 વખત લખતા રહેજો, જેનાથી શોર્ટ નોટ્સ પણ આવશે ને તો તમને આ આન્સર આવડશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો. હવે જોઈએ 9મા પર જઈએ. ક્વેશ્ચન નંબર 9 વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડરનો ફોર્મ્યુલા શું હતો? તો અમુક વિદ્યાર્થીઓ તો પહેલી લાઈન જ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. આન્સર ખોટો. કેમ ખોટો? તમને પૂછ્યું છે કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા, એનો ફોર્મ્યુલા શું છે? એવું નહીં પૂછ્યું કે ભાઈ સેમ ને સેમ રહ્યો છે, પણ એનો ફોર્મ્યુલા શું છે? તો તમારે લખવાનું
કે અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન અ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ, બરાબર છે. આ એનો ફોર્મ્યુલા છે. તો તમારે પહેલું અહીંથી આટલું લખવાનું, એ કેપિટલ કરવાનો, આટલું લખ્યું બાય વેઇટ, અને પછી વોટનો જવાબ આવી ગયો. ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, લાસ્ટમાં લખી દીધું, તમારા ફૂલ માર્ક્સ આવી ગયા, એકમાંથી એક. ઓકે, બીજો ક્વેશ્ચન છે, વોટ ડુ ધ એક્સપર્ટ સે અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, કે એક્સપર્ટ લોકો આના ફોર્મ્યુલા વિશે શું કહે છે, બ્લેક પાવડરના ફોર્મ્યુલા વિશે શું કહે છે. તો તમે શું લખશો? વોટ ડુ ધ એક્સપર્ટ સે. તો આપણે અહીંયા આગળ વાંચીએ તો આવશે એક્સપર્ટ સેઝ, એક્સપર્ટ સે કરતાં વધારે છે એટલે ધ્યેય થયું, અને ધ્યેય સાથે ક્રિયાપદને એમ તે એસ કે ઈએસ ન લાગે, ઈ સી ઈટ હોય તો જ લાગે. એકલો એક્સપર્ટ હોત તો સેઝ થાત, પણ એક્સપર્ટ છે તો સે થશે. તો એક્સપર્ટ સે ધેટ this might be the only chemical product still using the same age old proportion and manufacturing techniques. તો તમારે બેઠે બેઠું જ લખવાનું છે કે એક્સપર્ટે આના વિશે શું કહ્યું, એના ફોર્મ્યુલા વિશે, તો આ લખવાનું છે, બરાબર છે. એક્સપર્ટ સે ધેટ ધીસ, અને પછી બેઠું લખી કાઢશો આખી લાઈન, તો તમારો પૂરેપૂરો માર્ક્સ આવી જશે. હવે જોઈએ શોર્ટ નોટ. એમાં છે હાઉ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. એમાં ક્વેશ્ચન કંઈક આ રીતે ડાયજેસ્ટની અંદર આપેલી છે શોર્ટ નોટ્સ, પણ મેં તમારા માટે અહીંયા આગળ સોલ્યુશનમાં મૂકી દીધી છે. તમે પીડીએફ નીચે લિંક મળશે, ત્યાં આગળથી આખું પેપર સોલ્યુશન પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, એને તમારી નોટમાં સરસ રીતે લખી શકો છો. ક્વેશ્ચન છે કે હાઉ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. પહેલું છે પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. તો તમને ખબર છે એની સ્કૂલની અંદર અને કોલેજમાં ગ્રીન કવર હતું, તો તમારે શું લખવાનું? અરુણ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. સો તમને ખબર હોય જવાબ ગુજરાતીમાં તો તમે એનું ઇંગ્લિશમાં ફેરવીને લખી શકશો. બીજું તો હોમ ટુ લાઈફ ફોર્મ, બરાબર, બોથ ધીસ પ્લેસ, બરાબર, સ્કૂલ અને કોલેજ બંને પ્લેસીસ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ, બરાબર. સેવરલ શબ્દ ના આવડે તો કંઈ વાંધો નહીં, પણ બોથ કોલેજ એન્ડ સ્કૂલ આ વર પ્લેસીસ વેર હોમ ઓફ લાઈફ ફોર્મ્સ, બરાબર, આવું લખી શકો, હોમ ટુ લાઈફ ફોર્મ. એના પછી છે અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, બરાબર, એન્ડ ધીસ મેડ અરુણ્સ અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. બેઠું જ છે, ખાલી અરુણ આવ્યો, અરુણ માટે હતું. બ્યુટીફુલ, બીજું કે એ વર્ડ, એ જે સ્થાન હતા તે કેવા હતા? બ્યુટીફુલ હતા. તો હી રિયલાઇઝ હાઉ બ્યુટીફુલ they are and why we need to protect them, બરાબર છે, એ પણ ખબર પડી એને, એમાં જ આવી જશે. એનિમલ્સ આર ધેર ઓન. ઓકે, એના પછી આવશે તો અરુણ રિયલાઇઝ ધેટ ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. પછી ફાઇન્ડ ધેર ફૂડ, ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એના પછી ઓલવેઝ ઓન ધ મૂવ, તો આવશે આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ. પછી છે નેવર લેઝી એન્ડ નેવર લેઝી. ખાલી તમારે થોડું ઘણું ઉમેરતા જવાનું છે, જવાબ તો અહીં આપેલા જ છે. એ સિવાય પોઝિટિવ શું આવશે? હી ફાઉન્ડ ઓલ ધીસ વેરી પોઝિટિવ. એને આ બધી વસ્તુ બહુ સકારાત્મક લાગી. લર્ન ફ્રોમ ધેમ, અને એની અંદરથી એ ઘણું બધું શીખ્યો. તો અકોર્ડિંગ ટુ અરુણ વી હેવ અ લોટ ટુ લર્ન. અરુણ પ્રમાણે આપણે ઘણું બધું શીખવાનું છે ફ્રોમ ધીસ એનિમલ્સ, એનિમલ દ્વારા, બરાબર છે. તો કેટલી ઇઝી શોર્ટ નોટ હતી. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નીચે તમને પીડીએફ મળી જશે. નેક્સ્ટ જોઈએ પાયરોટેકનિક્સ. તો એમાં છે પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? તો તમને ખબર છે ને પાયરોટેકનિક્સ શું છે? તો ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ફાયરવર્ક્સનું વિજ્ઞાન, બરાબર છે. વોટ ઇઝ ધ રૂટ વર્ડ એન્ડ ઇટ્સ સ્પિનિંગ? તો તમને ખબર છે પાયર મીન્સ ફાયર, ટેકનિક, ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક મીનિંગ્સ આર્ટ. તો આ લખવાનું, ઇટ ઇઝ ડિરાઇવ ફ્રોમ ગ્રીક વર્ડ ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ આર્ટ, બરાબર છે. બીજું લખી કાઢ્યું.
વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં કયું આવે છે, કઈ વસ્તુ આવે છે? તો તમને ખબર છે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એમાં ખાલી ફટાકડા નથી, બટ ઓલ્સો પણ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, એક જ મટીરિયલની અંદરથી એન્ડ પ્રિન્સિપલ્સની અંદરથી, ફ્રોમ સેફ્ટી મેચીસ that we use every day to solid fuel rockets booster, બરાબર છે કે રોકેટ બૂસ્ટર સુધી, બરાબર, મેચિસ બોક્સથી સોલિડ રોકેટ બૂસ્ટર સુધી જે પણ યુઝ કરીએ છીએ બધું પાયરોટેકનિકમાં આવે છે, બરાબર છે. એ સિવાય વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? હાઉસહોલ્ડની અંદર તમને મેચ મળે છે, મેચિસ બોક્સની અંદર મેચ મળે છે, તે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. કેમ? કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ કઈ હીટ, એની અંદર હીટ છે, ગરમી છે, એની અંદર ધુમાડો છે, એની અંદર લાઇટ છે, એની અંદર ગેસ છે, એની અંદર સાઉન્ડ છે, જ્યારે તમે સળગાવશો તો અવાજ પણ આવશે. આ બધી જ વસ્તુ એની અંદર હોવાના કારણે એ એક સ્પેશિયલ ડિવાઇસ છે. તો આ એક ક્વેશ્ચન પણ પૂછાય તો તમને આવડવો જોઈએ. હુ આર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિકના સર્જક કોણ હતા? તો તમને ખબર છે કે ચાઇનીઝ, બરાબર. તો આપણે શું લખીશું? ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, બરાબર. એના પછી છેલ્લો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિકનું સૌથી ભયાનક બાબત કઈ છે? તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. કારણ કે એમાં તમારે આગ સાથે કામ કરવાનું, તે સૌથી મોટું જોખમ છે, એ જ સૌથી મોટો ભય છે, બસ. તો આ તમારે લખવાનું છે. આ પણ ઇઝી છે, બેમાંથી કોઈ પણ એક લખી શકો. 3 માર્ક્સની છે. સારા અક્ષરે લખશો, સ્પેલિંગ્સની ભૂલ કર્યા વગર લખશો, ગ્રામરની ભૂલ કર્યા વગર લખશો, સવાલ પ્રમાણે જવાબ લખશો તો 3માંથી 3 તમારા આવી જશે. હવે જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સ. 12માં કહે છે, થોડું મોટું કરી દે એટલે તમને ખ્યાલ આવે. પહેલું છે કે અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીન ધ સી, બરાબર. તો તમે આખી વાંચી હોય ને ગુજરાતીમાં તો એ તમને ખબર પડે કે પહેલાં એમને વોટર બોડી સાફ કરી દી, પણ સી નહીં, પોન્ડ હતું. શું હતું? પોન્ડ હતું. પોન્ડ નિયર હિઝ હાઉસ. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ. કેવું છે? ફોલ્સ. બીજું છે મિસ સુલિવન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. તો સાચી વાત છે, એની ક્યુરિયોસિટી કોને સેટિસ્ફાઈ, સંતુષ્ટ કરી હતી? તો ઉત્સુકતા સુલિવને. ઓકે. એના પછી થ્રુ રીડિંગ વુમન વુડ બીકમ મોર એજ્યુકેટેડ. તો આ વાક્ય પોતાની અંદર સાચું છે કે ભાઈ રીડિંગથી સ્ત્રીઓ પોતાની જાતને એજ્યુકેટ કરી શકશે. તો હું આની સાથે ટ્રુમાં જઈશ. પણ જો તમે ચોપડી પ્રમાણે માનો તો ચોપડીમાં ચોખ્ખું લખેલું છે, ગુજરાતી ટ્રાન્સલેશન બોલું છું, કે સ્ત્રીઓના વધારે વાંચવાના કારણે તેઓ પોતાની અંદરની શું કહેવાય શક્તિને સમજશે અને તે લોકો ભેગા થશે, મીન્સ એકતા થશે. તો દે ઇમર્જડ યુનિટી. અને બીજું શું કહીશું કે દે વિલ ફાઉન્ડ ધેર ઓન એનર્જી, બરાબર છે. તો એવું આવવું જોઈએ. તો અહીંયા આગળ ટ્રુ પણ આવી શકે અને ચોપડી પ્રમાણે ફોલ્સ છે અને તમારા પ્રમાણે ટ્રુ છે. સો તમે ડિસાઈડ કરીને લખજો. ચોપડી પ્રમાણે લખવું હોય તો ફોલ્સ કહી શકાય. એના પછી ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ક્રિએશન. નહીં, એન્જલને તો જાણવું હતું કે ભાઈ આ જે ક્રિએશન ભગવાને બનાવ્યું છે, વોટ એવર ધ ગોડ ક્રિએટેડ, હી વોન્ટેડ ટુ નો, બરાબર છે. એટલે આ વાક્ય ખોટું છે, એને જાણવું હતું ને આ વાક્ય એવું કે ડીડ નોટ વોન્ટ ટુ નો. સો આ આવશે ફોલ્સ, બરાબર. તો આ રીતે અહીં સેક્શન એ પેપર નંબર 4નો પૂર્ણ થાય છે. વિડીયોને અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળીશું ક્વેશ્ચન પેપર નંબર 5 સેક્શન એ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.